નમસ્કાર વિદ્યાર્થી ભાઈઓ તથા બહેનો, આજે આપણે છઠ્ઠું પ્રકરણ વાસ્તવિક રીતે શરૂ કરીએ છીએ. અત્યાર સુધીના જે 3 લેક્ચરો લીધા એ આપણે ધોરણ 9 નું પુનરાવર્તન હતું. બરાબર, ત્રિકોણ માટે જે આપણને ઉપયોગી હતું તેનું આપણે પુનરાવર્તન કર્યું હતું. તો આપણે સૌથી પહેલા બે ત્રિકોણો સમરૂપ હોય તેની શરત જોઈએ, મતલબમાં આપણે એની વ્યાખ્યા જોઈએ. તો બે ત્રિકોણ સમરૂપ ક્યારે થાય? તો જો સમરૂપ ત્રિકોણની વ્યાખ્યા, સમરૂપ ત્રિકોણ જે સમરૂપ બહુકોણની વ્યાખ્યા હતી તે જ ત્રિકોણ માટે લાગુ પડે. જો બે ત્રિકોણોના અનુરૂપ ખૂણા સમાન હોય તેમજ અનુરૂપ બાજુઓ સમપ્રમાણમાં હોય તો આપેલી સંગતતા સમરૂપતા થાય. આવા બંને ત્રિકોણો સમરૂપ ત્રિકોણ કહેવાય. સમરૂપ ત્રિકોણ કહેવાય. આ સમરૂપ ત્રિકોણની વ્યાખ્યા થઈ. ત્રિકોણની સમરૂપતાની વ્યાખ્યા પૂછે તો પણ આ પ્રશ્નનો જવાબ આવશે. ફોર એક્ઝામ્પલ, દાખલા તરીકે આ બે ત્રિકોણ છે. એક ત્રિકોણ ABC ત્રિકોણ છે, બીજો ત્રિકોણ PQR ત્રિકોણ છે. તો A ખૂણાને અનુરૂપ P ખૂણો છે, B ને અનુરૂપ Q છે અને C ખૂણાને અનુરૂપ R ખૂણો છે. એટલે અનુરૂપ બાજુઓમાં AB ને અનુરૂપ PQ આવશે, BC ને અનુરૂપ QR આવશે અને AC ને અનુરૂપ PR બાજુ આવશે. એટલે ત્રિકોણ ABC અને ત્રિકોણ PQR માં સંગતતા ABC સંગત છે PQR માટે. બરાબર, અનુરૂપ ખૂણા સમાન હોય. અનુરૂપ ખૂણા, A ખૂણાને અનુરૂપ P ખૂણો, B ખૂણાને અનુરૂપ Q ખૂણો, C ખૂણાને અનુરૂપ R ખૂણો, તેમજ અનુરૂપ બાજુઓ સમપ્રમાણમાં હોય. એટલે કે અનુરૂપ બાજુઓનો ગુણોત્તર સરખો થાય. તમે AB બાજુ લો, AB તો બીજામાં PQ બાજુ આવે. જો ABC ત્રિકોણમાં BC બાજુ લો તો PQR ત્રિકોણમાં QR બાજુ આવે. AC બાજુ લેવામાં આવે તો તેને અનુરૂપ PR આવે. તો બાજુઓનો ગુણોત્તર સરખો એટલે કે અનુરૂપ બાજુઓ સમપ્રમાણમાં છે. તો તે સંગતતા સમરૂપતા થાય. તો તે સંગતતા એટલે કે સંગતતા ABC સમરૂપ છે ત્રિકોણ. ત્રિકોણની સંગતતા PQR સમરૂપતા છે. તેથી ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ PQR. બે ત્રિકોણને સમરૂપ બતાવવા હોય તો આ સમરૂપની નિશાની છે. આ નિશાની કરવાની બે ત્રિકોણ સમરૂપ બતાવવા માટે. અને કોઈ પણ બે ત્રિકોણ સમરૂપ બતાવવા માટે એની ચોક્કસ સંગતતા સમરૂપતા થવી જોઈએ. બરાબર, તો અહીંયા ABC PQR આ સંગતતા સમરૂપતા છે.
જરૂરી નથી એબીસી ને પીક્યુઆર જ હોય, સામે આરક્યુપી પણ આવી શકે, પીઆરક્યુ પણ આવી શકે. જે આપણે આગળ જોઈ ગયા આવી 6 સંગતતા આવે. 6 માંથી કોઈ પણ એક સંગતતા માટે આ બે ત્રિકોણો એકરૂપ છે, કારણ કે આ બે ત્રિકોણને અનુરૂપ બાજુઓ સમાન છે અને અનુરૂપ ખૂણાઓ સમાન છે અને અનુરૂપ બાજુઓ સમપ્રમાણમાં છે. બરાબર. તો હવે આપણે જોઈએ એક મહત્વનો પ્રમેય જે ખૂબ અગત્યનો છે અને દર વર્ષે અથવા એકાદ બોર્ડની એક્ઝામમાં પૂછાય છે. સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય અથવા એને થેલ્સનું પ્રમેય પણ કહેવાય છે. તમને પરીક્ષાની અંદર આની પ્રતિજ્ઞા ન આપે, સીધું એમ જ કે સમપ્રમાણતાના મૂળભૂત પ્રમેયની પ્રતિજ્ઞા લખો અને સાબિત કરો, તો તમારે અત્યારે હું જે પ્રતિજ્ઞા લખાવું એ પ્રતિજ્ઞા આપણે લખવાની, અથવા થેલ્સનો પ્રમેય લખો અને સાબિત કરો. બરાબર. તો જો આની પ્રતિજ્ઞા પ્રમાણે છે, જો કોઈ રેખા ત્રિકોણની એક બાજુને સમાંતર હોય અને બાકીની બે બાજુઓને બે ભિન્ન બિંદુમાં છેદે, તો તે બાજુઓ પર કપાતા અંતઃખંડો અનુરૂપ બાજુઓને સમપ્રમાણમાં હોય છે. બરાબર. આ પ્રતિજ્ઞા ફરીથી બીજી વાર જોઈએ આકૃતિ સાથે. માનો કે આ ત્રિકોણ ABC છે. તો ત્રિકોણ, બરાબર, કોઈ રેખા ત્રિકોણની એક બાજુને સમાંતર હોય. આ ત્રિકોણ ABC, એમાં એક બાજુને સમાંતર રેખા લેવાની. ધારો કે આ કોઈ રેખા છે, ત્રિકોણની એક બાજુને સમાંતર એટલે BC ને સમાંતર છે. બાકીની બે બાજુઓ અને બે ભિન્ન બિંદુઓમાં છેદે છે. બાકીની બે બાજુઓ એટલે કે AB અને AC, આ બંનેઓને બે ભિન્ન બિંદુઓ D અને E માં છેદે છે. તો તે બાજુઓ ઉપર કપાતા અંતઃખંડો, આ બાજુ ઉપર કપાતા અંતઃખંડો કયા? તો AB રેખાખંડના બે ભાગ પડે છે, AD અને DB. તો આ એના કપાતા અંતઃખંડો છે. AC ના કપાતા અંતઃખંડો કયા? AE અને EC. તો આ કપાતા અંતઃખંડો સમપ્રમાણમાં હોય, એટલે કે AD ના છેદમાં DB લખીએ તો AE ના છેદમાં EC લખાય. બરાબર. આ વસ્તુ આપણે સાબિત કરવાની છે. તો ફરીથી જે આપણને અપાયેલું હોય તે આપણે પક્ષમાં લખવાનું. તો આપણને શું આપેલું છે કે ત્રિકોણ ABC આપેલો છે. ત્રિકોણની એક બાજુને સમાંતર રેખા આપી છે, બાકીની બે બાજુઓના બે ભિન્ન બિંદુઓમાં છેદે છે એમ આપેલું છે. તેનો ઉલ્લેખ કરીએ. કોઈ રેખા ત્રિકોણ ABC ની બાજુ BC ને સમાંતર છે. તેમજ બાકીની બે બાજુ એટલે કે AB અને AC ને બે ભિન્ન બિંદુઓ D અને E બિંદુમાં છેદે છે. બરાબર. આટલું આપેલું છે એટલે આપણે એટલું પક્ષમાં લખવાનું. સાધ્ય
જે સાબિત કરવાનું હોય તે સાધ્યમાં તો શું સાબિત કરવાનું છે બરાબર તો આ કપાતા અંતઃખંડો સમપ્રમાણમાં હોય છે તો કપાતા અંતઃખંડ AB ના કપાતા અંતઃખંડ છે AD અને DE AD અને DB અને AC ના કપાતા અંતઃખંડ છે AE અને EC એનો ગુણોત્તર સમાન છે એવું બતાવવાનું એટલે કપાતા અંતઃખંડો સમપ્રમાણમાં છે એમ કહેવાય આ વસ્તુ આપણે સાબિત કરવાની છે સાબિત કરવા માટે બરાબર ધ્યાન આપજો સીધો પ્રમેય તૈયાર કરતા હોય તો આની અંદર રેખાખંડો પહેલાથી બીજા વધારાના આપેલા હોય પણ આપણે જરૂરિયાત શું છે એ પ્રમાણે હવે દોરવાના હવે ધ્યાન આપજો અહીંયા તમારે આ CD જોડી દેવાનું અને આ BE જોડી દેવાનું પછી તમારે E બિંદુમાંથી AB ઉપર લંબ દોરવાનો લંબ એટલે 90 નો ખૂણો બનાવતો રેખાખંડ આ E બિંદુમાંથી આપણે આ લંબ દોર્યો અને આ D બિંદુ એની ઉપરથી એક લંબ દોરવાનો AC ઉપર આ D બિંદુ ઉપરથી લંબ એટલે અહીંયા 90 નો ખૂણો બનાવે તેવો રેખાખંડ તો આ DN લંબ થશે અને EN લંબ થશે બરાબર તો અહીંયા આપણે ઉલ્લેખ કરવાનો BE રેખાખંડ અને CD રેખાખંડ જોડો તેમજ DM AC ઉપર લંબ દોરો DM લંબ AC અને બીજો EN લંબ AB EN લંબ AB દોરો હવે ધ્યાન આપો આપણને ખબર છે ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ આ સૂત્રનો ઉપયોગ કરીને ઉપર આ જે ત્રિકોણ બને છે ADE એનું ક્ષેત્રફળ શોધીએ ત્રિકોણ ADE નું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ આ ત્રિકોણ માટે ધ્યાન આપજો આપણે આ વેધ લઈએ છીએ તો એને અનુરૂપ પાયો AD આવે તો AD પાયો અને AD પાયા ઉપર વેધ આવશે EN AD પાયા ઉપર EN વેધ છે અને આપણે બરાબર ત્રિકોણ ADE નું ક્ષેત્રફળ કહીએ હવે તમે જે આ બે રેખાખંડો જોયા એની મદદથી આ બાજુ એક ત્રિકોણ બની ગયો જુઓ BDE ત્રિકોણ છે તો BDE ત્રિકોણનું ક્ષેત્રફળ લઈએ ત્રિકોણ BDE નું ક્ષેત્રફળ તો BDE ત્રિકોણનું ક્ષેત્રફળ એટલે અહીંયા તમારે પાયો થશે DB બરાબર અને વેધ થશે EN કારણ કે ત્રિકોણની બહાર પણ વેધ હોઈ શકે જો આ પ્રકારનો ધારો કે ત્રિકોણ હોય આ ત્રિકોણ ABC છે એનો પાયો કયો તો BC આવે પણ એનો વેધ એ બિંદુમાંથી લેવો હોય તો વેધ આ રીતે લેવો પડે તો અહીંયા વેધ ત્રિકોણની બહાર પણ આવે એવું જરૂરી નથી ત્રિકોણના પાયા ઉપર જ આવે પાયાને સમાવતી રેખા ઉપર પણ આવી શકે તો BC પાયો કહેવાય AM વેધ કહેવાય એવી જ રીતે આપણે DBE ત્રિકોણનું ક્ષેત્રફળ શોધીએ છીએ તો આ DB પાયો છે બરાબર અને આ છે એનો વેધ છે તો 1/2 ગુણ્યા પાયો DB અને પાયા ઉપરનો વેધ EN હવે આ બંનેનો ગુણોત્તર લઈએ ભાગાકાર કરીએ બંનેનો ત્રિકોણ ADE નું ક્ષેત્રફળ છેદમાં ત્રિકોણ BDE
નું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા AD ગુણ્યા AN એ અંશમાં આવશે, જ્યારે 1/2 ગુણ્યા DB ગુણ્યા AN એ છેદમાં આવશે. તો તમે જુઓ 1/2 ઉડી જશે, EN ઉડી જશે, અને આપણને ખબર છે ADE નું ક્ષેત્રફળ આટલું લાંબુ ન લખવું હોય તો સંકેતમાં એને આ રીતે પણ લખાય. માત્ર ADE લખો તો ત્રિકોણ ADE નું ક્ષેત્રફળ કહેવાય, છેદમાં EDE નું ક્ષેત્રફળ બરાબર AD છેદમાં DB, અને આપણે પરિણામ નંબર 1 આપીએ. બરાબર બેઠું. ફરીથી આ જ પ્રમાણેના સ્ટેપ લઈએ. પહેલા ADE નું ક્ષેત્રફળ, પણ આ વખતે આ બાજુ નથી લેવી, આ બાજુ લેવી છે. આ બાજુ આવશે અને આ એનો ભેદ આવશે. તો જુઓ ત્રિકોણ ADE નું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા, આ વખતે જુઓ પાયો છે AE અને વેધ છે DM. પાયો AE છે અને પાયા પરનો વેધ કયો છે DM. હવે જેમ આ બાજુ લીધું ત્યારે આપણે આ ત્રિકોણ લીધો હતો, હવે આપણે આ ત્રિકોણ લઈએ. બરાબર CDE ત્રિકોણ લઈએ. ત્રિકોણ CDE, ત્રિકોણ CDE નું ક્ષેત્રફળ, ત્રિકોણ CDE નું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા, હવે આ ત્રિકોણ માટે બરાબર આ પાયો થશે અને એનો વેધ DM થશે, એટલે પાયો EC અને વેધ એનો DM. અહીંયા પણ આ બંનેનો ગુણોત્તર લઈએ. ત્રિકોણ ADE નું ક્ષેત્રફળ છેદમાં ત્રિકોણ CDE નું ક્ષેત્રફળ, સામેના પરિણામ છે નો ગુણોત્તર 1/2 ગુણ્યા AE ગુણ્યા DM અને છેદમાં 1/2 ગુણ્યા EC ગુણ્યા DM. તો બંનેમાંથી DM કેન્સલ, બંનેમાંથી 1/2 કેન્સલ. તો ત્રિકોણ ADE નું ક્ષેત્રફળ ટૂંકમાં લખીએ તો ADE બરાબર CDE નું ક્ષેત્રફળ ટૂંકમાં લખીએ તો CDE, અથવા તમે એરિયા ઓફ ADE એમ પણ લખી શકો, એરિયા ઓફ CDE એમ પણ લખી શકો. બરાબર AE છેદમાં EC, અને આપણે પરિણામ નંબર 2 આપીએ. ત્રીજું સ્ટેપ બરાબર ધ્યાન આપજો. અહીંયા આ બે ત્રિકોણ થયા. આ ત્રિકોણ છે BDE ત્રિકોણ, આ BDE ત્રિકોણ. પછી આ જે ત્રિકોણ છે CDE ત્રિકોણ. બરાબર આ બંને ત્રિકોણ છે આ એક જ પાયા ઉપર છે. તમે જો DBE કરો તો DE પાયો આવે, DCE કરો તો પણ DE પાયો આવે. આ બંને ત્રિકોણ એક જ પાયા ઉપર છે અને આ એક જ જોડ સમાંતર રેખાઓની વચ્ચે છે. ગયા વર્ષે આપણે એક પ્રમેય ભણેલા, એક જ પાયા પર અને એક જ જોડ સમાંતર રેખાઓની વચ્ચે આવેલા બંને ત્રિકોણો સમક્ષેત્ર હોય છે. એક જ પાયા પર અને એક જ જોડ સમાંતર રેખાઓની વચ્ચે આવેલા ત્રિકોણો સમક્ષેત્ર હોય છે. બરાબર, તો આ નિયમનો ઉપયોગ કરીએ. તો અહીંયા આ બે ત્રિકોણો, કયા બે ત્રિકોણની વાત કરીએ છીએ આપણે? BDE અને CDE. જો ત્રિકોણ BDE અને ત્રિકોણ CDE એક જ પાયા, બરાબર, પાયો કયો લેવાનો છે? D. એક જ પાયા DE પર તેમજ
એક જ જોડ સમાંતર રેખાઓ, એક જ જોડ સમાંતર રેખાઓ, તો આમાં કઈ સમાંતર રેખાઓ છે? તો DE અને BC, એક જ જોડ સમાંતર રેખાઓ DE અને BC ની વચ્ચે આવેલા છે, તેથી તેઓ સમક્ષેત્ર થાય. તેથી તેઓ સમક્ષેત્ર થાય. સમક્ષેત્ર થાય એટલે કે એમના ક્ષેત્રફળ સમાન થાય. એટલે ત્રિકોણ BDE નું ક્ષેત્રફળ અને ત્રિકોણ CDE નું ક્ષેત્રફળ, આ બંને ત્રિકોણના ક્ષેત્રફળ સમાન થાય. હવે BDE નું ક્ષેત્રફળ એટલે આપણે એને ટૂંકમાં લખીએ તો BDE, અને CDE નું ક્ષેત્રફળ એને ટૂંકમાં લખીએ તો CDE. એને આપણે પરિણામ નંબર 3 આપીએ. હવે તમે પરિણામ નંબર 1, પરિણામ નંબર 2 અને પરિણામ નંબર 3 એનું અવલોકન કરો તો એના પરથી આપણે કહી શકીએ, તમે જુઓ BDE અને CDE સમાન છે, તો તમે જો આ BDE છે અને આ CDE છે, બંને સમાન છે, તો અંશ તો સમાન છે જ બેવના, અને છેદ પણ એના સમાન છે. પરિણામ નંબર 3 ઉપરથી કહેવાય તો અંશ અને છેદ આના સમાન, બરાબર. આ બેવના અંશ અને છેદ સમાન, પરિણામ 1 અને પરિણામ 2 ના અંશ તો ઓલરેડી સમાન છે, ADE છે, આમાં બી ADE છે, આના છેદમાં CDE છે, જ્યારે આના છેદમાં BDE છે. પણ અહીંયા આપણે પરિણામ 3 માં કીધું CDE અને BDE કેવા છે? સમાન છે. મતલબમાં પરિણામ નંબર 1 ની ડાબી બાજુ, પરિણામ નંબર 2 ની ડાબી બાજુ બંને સમાન છે, તેથી બંનેની જમણી બાજુ પણ કેવી થાય? સમાન થાય. માટે AD છેદમાં DB બરાબર AE છેદમાં AC, બરાબર, જે આપણે સાબિત કરવાનું હતું. AD છેદમાં DB બરાબર AE છેદમાં AC. તો આ પ્રમાણે આ પ્રમેય સાબિત કરવાનું નથી, પણ એની પ્રતીકને બરાબર સમજી લઈએ. જો કે સમપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય છે એનું પ્રતીક વિધાન છે, એને ફેલ્સના પ્રમેયનું પણ પ્રતીક વિધાન કહેવામાં આવે છે. આ ત્રિકોણ છે, તમને AD છેદમાં DB AE છેદમાં EC એટલે બાજુનો ગુણોત્તર સમપ્રમાણમાં આપી દીધો છે, તો આ રેખાને સમાંતર થાય. બરાબર. જો ત્રિકોણ ની બે બાજુઓ પર કોઈ રેખા વડે કપાતા રેખાખંડો સમપ્રમાણમાં હોય તો તે રેખા ત્રિકોણની ત્રીજી બાજુને સમાંતર થાય. તો રેખા ત્રીજી બાજુને સમાંતર થાય. અહીંયા જે આપણે આકૃતિ દોરી એની પરથી કેવું હોય તો એમ કહી શકાય કે જો AD છેદમાં DB બરાબર AE છેદમાં EC હોય તો DE BC ને સમાંતર થાય. બરાબર. આગળના પ્રમેયમાં જોયું હતું કે જો સમાંતર હોય તો કપાતા રેખાખંડો સમપ્રમાણમાં હોય, અને એમ કીધું કોઈ રેખાથી કપાતા રેખાખંડો સમપ્રમાણમાં હોય તો તે રેખા ત્રિકોણની ત્રીજી બાજુને સમાંતર થાય. આવું હોય તો, અને જો ન હોય
AD અને DB એનો ગુણોત્તર AE અને EC એના ગુણોત્તર જેટલો ન હોય તો DE સમાંતર BC ન થાય. બરાબર, સમાંતર આ ત્રિકોણ ABC ની બાજુઓ AB અને AC ને અનુક્રમે D અને E બિંદુમાં છેદે છે અને BC ને સમાંતર છે. એટલે આગળની પ્રતિજ્ઞા તે પ્રમાણે છે. તો અહીંથી અહીં સુધી આ પક્ષમાં આવશે અને સાબિત કરો કે આ છે સાધ્યમાં આવશે. તો આપણે જોઈએ તો આ શું થશે? સાધ્ય. બરાબર, અને આ જે વિધાન છે શું આવશે? પક્ષ. આપણે સાબિત કરવાનું છે એના માટે હવે જોઈએ તો આ વિધાન છે ફરીથી લખીએ કે કોઈ રેખા ત્રિકોણ ABC ની બાજુઓ AB અને AC ને અનુક્રમે D અને E બિંદુમાં છેદે છે તેમજ તે BC ને સમાંતર છે. તો આ તો તમારે 6.1 ની પ્રતિજ્ઞા થઈ. તો આપણે એનું પરિણામ લખી શકીએ. સમપ્રમાણતાના મૂળભૂત પ્રમેયનું પરિણામ અનુરૂપ બાજુઓનો ગુણોત્તર સમપ્રમાણમાં હોય. AD ના છેદમાં DB ને AE ના છેદમાં EC આ પ્રમાણે લખીએ. બરાબર, પ્રમેય 6.1 પરથી. હવે આપણે ઉલટાવી નાખીએ. એક બાજુનું પદ ઉલટાવો તો સામેનું પદ છે પણ ઉલટાઈ જાય. એને ઉલટ પ્રમાણનો નિયમ કહેવાય અથવા વ્યસ્ત પ્રમાણનો નિયમ કહેવાય. તો અહીંયા આપણે આ વ્યસ્ત પ્રમાણ લઈએ. હવે DB AD એમાં હું +1 કરું અને EC છેદમાં A એમાં હું પ્લસ કરું તો યુક્લિડનું આ સ્વયંસિદ્ધ સત્ય છે. યુક્લિડનું સ્વયંસિદ્ધ સત્ય છે. સરખામાં સરખું ઉમેરીએ તો પદ સરખું રહે. તો આ બે ઓલરેડી સરખા છે અને એમાં +1 બંને બાજુ ઉમેરીએ છે તો એ સરખું જ રહે. હવે આપણે લસા લઈએ તો 1 ના છેદમાં AD નથી તો એને AD વડે ગુણવાના અને લસા AD EC પ્લસ બરાબર 1 ની છેદમાં AE નથી તો એમાં AE ગુણવાના છેદમાં લસા AE. તો અહીંયા આપણે લસા લેતા તો તમે આકૃતિમાં જુઓ DB AD શું થાય? DB અને AD એનો સરવાળો કરો તો AB થાય. આ બેનો સરવાળો AB આવે. આકૃતિમાં જુઓ એટલે તરત ખ્યાલ આવે. EC AE EC અને A આ બેનો સરવાળો કરો તો AC થાય. તો AC છેદમાં A કારણ કે A ડેશ D ડેશ B છે અને આ બાજુ A ડેશ B ડેશ C છે. બરાબર, સમરેખ બિંદુઓ 3 હોય તો એને આ રીતે સંકેતમાં લખાય અને 3 બિંદુઓ સમરેખ હોય તો AD અને DB એનો સરવાળો AB જેટલો થાય. AE અને EC એનો સરવાળો AC જેટલો થાય. એટલે આનો સરવાળો AC લખો અને આનો સરવાળો AB લખો. પદ ઉલટાઈ નાખો. AD છેદમાં AB બરાબર AE છેદમાં AC. બરાબર, તો અહીંયા ફરીથી પદ આપણે ઉલટાઈ નાખ્યું છે એટલે વ્યસ્ત પ્રમાણના નિયમનો ઉપયોગ કર્યો છે. તો તમે જુઓ સાધ્ય તમારે જે જોઈએ છે તે મળી ગયું. તો આવી રીતે આપણે કોઈ પણ રાઇડરો આની સાબિત કરી શકાય.